યાદ કરીને। નમસ્કાર મિત્રો, લવ સ્ટેટસ બનાવવા માટે વિડીયોને પૂરો અને એન્ડ સુધી જુઓ અને તમને વિડીયોમાં પૂરી બધી માહિતી મળી જશે અને ટૂલ્સ પણ જે લેવાના હોય તે મળી જશે। અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ। પહેલાં વીએન એપ્લિકેશન ઓપન કરો। તો મારું વીએન એપ્લિકેશન છે, હું એને ઓપન કરું છું। વીએન એપ્લિકેશન ઓપન થયા બાદ તમારે પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે। ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરો। ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કર્યા પછી તમારી પાસે આ ટાઈપનો ઇન્ટરફેસ જોવા મળશે। ઓલ વિડીયો અને ફોટો, તમારે ફોટાવાળા સેક્શન પર ચાલ્યા જવાનું છે અને અહીંયાથી કોઈ પણ એક બેકગ્રાઉન્ડ ફોટો લઈ લેવાનો છે। તો હું અહીંયા એક ફોટો લઈ લઉં છું અને નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરું છું। તો મારો ફોટો આવી ગયો છે। ઉપર ઓરિજિનલ લખેલું દેખાય છે, એના પર ક્લિક કરી જો તમારે ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાની હોય, વોટ્સઅપ સ્ટેટસ બનાવવાનું હોય તો અહીંથી 9:16નો રેશિયો લઈ લો અને રાઇટના નિશાન પર ક્લિક કરો। હવે તમારે પાછળના ભાગમાં આવી જવાનું છે અને પાછળનો બ્લેક પાર્ટ્સ ડિલીટવાળા ઓપ્શનથી નીકાળી દેવાનો છે। તો અહીંયા 10 સેકન્ડનો વિડીયો બની જશે। જો તમારે વિડીયોની ડ્યુરેશન વધારવી હોય તો અહીંયાથી વધારી શકો છો। તો મિત્રો હવે અહીંયા નીચે કટઆઉટનો ઓપ્શન દેખાય છે, તો હું તમને તીરના નિશાન વડે કટઆઉટનો ઓપ્શન બતાવી દઉં। તો કટઆઉટ વડે તમે વિડીયોનું બેકગ્રાઉન્ડ હટાવી શકો છો, ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ હટાવી શકો। તો મિત્રો ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ હટી ગયું છે અને ઉપર ડનવાળા ઓપ્શન પર ક્લિક કરો। ડનવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમને આ ટાઈપનો ઇન્ટરફેસ જોવા મળશે। તો તમારે નીચે સ્ક્રોલ કરતો છેલ્લે ફોરવર્ડવાળો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરો। તો હું ફોરવર્ડવાળા ઓપ્શન પર ક્લિક કરીને ફોટાને ઉપર લઈ લઉં છું। ઉપરની લેયરમાં લઈ લીધા પછી એના ઉપર ક્લિક કરો। તો એના ઉપર ક્લિક કર્યા પછી નીચે સ્ક્રોલ કરતો માસ્કવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। તો હું અહીંયા માસ્કવાળા ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરા છું। તો માસ્કવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમને આ ટાઈપનું ફીચર જોવા મળશે। તો લાઇનર પર ક્લિક કરી ઓગળી વડે આ રીતે ફેરવી થોડાક નીચે આવવાનું છે। તો આ રીતે નીચે આવ્યા પછી રાઉન્ડ સર્કલ દેખાય છે, એનાથી નીચેનો એરો દેખાય, નીચેના ભાગમાં થોડું ખેંચી લેવાનું છે। હવે વચ્ચે રાઉન્ડ સર્કલ દેખાય છે, એના પરથી થોડું ઉપરના ભાગમાં જવાનું છે આ રીતે। હવે નીચે રાઇટના નિશાન પર ક્લિક કરો। હવે ફોટોને તમારે જો મોટો કરવો હોય તો કરી શકો છો। તો થોડો ફોટો મોટો કરી દઉં છું, ક્લિયર। તો આ રીતે દેખાવા લાગશે। તો હવે ફરીથી ઉપરની લેયરમાં જે પ્લસવાળો આઇકન દેખાય છે એના પર ક્લિક કરો। તો અહીં ક્લિક કરવાનું છે। અહીં ક્લિક કર્યા પછી ફોટોઝ એન્ડ સ્ટીકર, તો ફોટોઝવાળા ઓપ્શન પર ક્લિક કરો અને વિડીયોવાળા ભાગમાં ચાલ્યા જાઓ। અહીંયાથી હું એક લાઇટ ઇફેક્ટ લઈ લઉં છું। તો લાઇટ ઇફેક્ટ લીધા પછી તમારે એને નીચેના ભાગમાં લઈ લેવાની છે થોડી આ રીતે। તો હું અહીંયા નીચે ખેંચી લઉં છું અને બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। નીચે સ્ક્રોલ કરતો બ્લેન્ડિંગ લખેલું દેખાય છે, એના પર ક્લિક કરો અને અહીંયા કલર ડોટ જી એના પર ક્લિક કરો। અહીંયાથી હું અહીંયા ક્લિક કરવાનું છે। તો આ રીતે દેખાવા લાગશે। તો એને થોડું રાઇટના નિશાન પર નીચે ક્લિક કરી આ રીતે થોડું ઇફેક્ટ લગાવી લેવાનું છે। તો હું તમને પ્લે કરીને થોડો વિડીયો બતાવી લઉં। તો આ રીતે ઇફેક્ટ દેખાવા લાગશે। હવે જો તમારે એમાં સોંગ મૂકવું હોય તો પણ મૂકી શકો છો। જો તમારે સોંગ મૂકવું હોય તો ઇન્સ્ટાગ્રામ રીલ્સ કોઈ પણ સોંગ ગમતું હોય એ ડાઉનલોડ કરીને એ વિડીયો લઈ લો ગેલેરીમાં લીધા પછી અહીંયા
ફરી પાછું પ્લસવાળા આઇકન પર દબાવીને ફોટોઝવાળા સેક્શન પર જઈને વિડીયો પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમે જે ગેલેરીમાંથી ડાઉનલોડ કરેલું હતું એ ગીત લેવાનું છે. તો હું અહીંયા ઇન્સ્ટાગ્રામમાંથી જે ગેલેરીમાં લીધું હતું સોંગ એ હું અહીંયા ક્લિક કરું છું અને એ સોંગ લઈ લઉં છું. તો તમને આ ટાઈપનું સોંગ જોવા લાગે તો હું તમને પ્લે કરીને થોડું બતાવું. તો આ રીતે આ વિડીયોની સાથે ગીત પણ મૂકી શકાય. તો જે ગીત લીધું હતું એ લેયર પર ક્લિક કરો. તો હું એ લેયર પર ક્લિક કરું છું. હવે નીચે સ્ક્રોલ કરતો પાછળના ભાગમાં એક્સટ્રેક્ટ ઓડિયો લખેલું દેખાય છે, એના પર ક્લિક કરું. તો હું તમને બતાવું. તો આ એક્સટ્રેક્ટ ઓડિયો છે, એના પર ક્લિક કરીને તો ગીતના શબ્દો માય મ્યુઝિકમાં આવી ગયા છે. મ્યુઝિકવાળા ઓપ્શન પર ગીતના શબ્દો આવી ગયા છે. તો મિત્રો હવે જે ઉપરની લેયર છે તમે ગીત લીધું હતું એના પર ક્લિક કરો. હવે આના પર ક્લિક કરો છે એટલે આપણે વધારાનો ભાગ આ ડિલીટ કરી દેવાનો છે. જે વિડીયો ઇન્સ્ટાગ્રામમાંથી સેવ કર્યો છે એ વિડીયો ડિલીટ કરી દેવાનો છે. તો ડિલીટવાળો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરીને આ ડિલીટવાળા ઓપ્શનથી એ વિડીયો કાઢી દેવાનો છે. તો હું અહીંયા ડિલીટવાળા ઓપ્શન પરથી વિડીયો કાઢી લઉં છું, પણ ગીત રહેશે ઉપર. તો હું થોડું મિત્રો તમને પ્લે કરીને બતાવું છું. તો આ રીતે મિત્રો લવ સ્ટેટસ સોંગ બનાવી શકાય છે અને ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ સ્ટેટસ, ફેસબુકમાં પણ મૂકી શકાય છે. અને ઉપર એરોવાળા નિશાન પર ક્લિક કરીને તમે આ ગીતને એક્સપોર્ટ કરી જુઓ. તો એક્સપોર્ટવાળા બટન પર ક્લિક કર્યા પછી તમારું આ સોંગ વિડીયો ગેલેરીમાં આવી જશે. ગેલેરીમાંથી તમે કોઈ પણ જગ્યાએ વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામમાં મૂકી શકો છો. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.